તો બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન સરકાર ચલાવી રહી છે, ત્યારે ભાજપના જ પ્રવક્તા ડોક્ટર હેમંત ભટ્ટ સામે પીએનડીટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતા દ્વારા આ અંગે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે અને હેમંત ભટ્ટને કોર્ટ સજા પણ ફરમાવી શકે છે। અમદાવાદમાં છેલ્લા 2.5 વર્ષ દરમિયાન પીએનડીટી એક્ટ અંતર્ગત આ ચોથા ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ પહેલા કૃષ્ણનગરમાં ડોક્ટર ધવલ પટેલ, ઇન્દિરાનગરમાં ડોક્ટર સતીશ શર્મા તેમજ વસ્ત્રામાં ડોક્ટર રાજન પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। આ બધા ડોક્ટર્સ સામે હાલ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે। ડોક્ટર હેમંત ભટ્ટના ક્લિનિકમાંથી પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે અને સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે। ત્યારે ડોક્ટર સામે કેવા પગલાં લેવાય છે તે મહત્વનું બની રહેશે। લોકોમાં એવી પણ ચર્ચા છે કે ડોક્ટર હેમંત ભટ્ટ ભાજપના પ્રવક્તા હોવાથી તેઓને બચાવી લેવાનો પ્રયાસ કરાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમજ જે દિલ્હીથી જે ટીમ આવી હતી તેના અંતર્ગત ગઈકાલના રોજ ખાડિયા વિસ્તારમાં આવેલ મમતા મેટર્નિટી એન્ડ નર્સિંગ હોમ કે જેના ડૉક્ટર શ્રી હેમંતભાઈ ભટ્ટ હતા તેઓની ક્લિનિકને સીલ કરવામાં આવેલું છે, જેમાં ચેકિંગ દરમિયાન મુખ્યત્વે જે પણ સોનોગ્રાફીને લગતા જે કોઈ રજિસ્ટર હોય, એન્ટીનેટલ રજિસ્ટર હોય તેમજ જે ફોર્મ F ભરવાની જે કાર્યવાહી કરવાની થતી હોય છે તેની અંદર ઇરેગ્યુલારિટી જોવા મળી હતી અને તેના અનુસંધાનમાં હાલમાં સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલું છે। આગામી સદરૂ બાબતના અંતર્ગત લીગલ કાર્યવાહી કરવામાં આવશે, તેના અંતર્ગત કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે